નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ તરુણ પી મોદી. હું આઈટીઆઈ ડીસામાં ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકેની ફરજ બજાવું છું. આજે આપણે નેશનલ ઇલેક્ટ્રિક કોડનો ટૉપિક ભણવા જઈ રહ્યા છીએ. તો નેશનલ ઇલેક્ટ્રિક કોડ એટલે શું? નેશનલ ઇલેક્ટ્રિક કોડની શરૂઆત ક્યારે થઈ? નેશનલ ઇલેક્ટ્રિક કોડ વિશેની આપણી ડિટેલમાં આજે બધું કેમ કોડ એટલે શું, કાયદો, સંજ્ઞા, એ બધી વસ્તુ આપણે ભણવા જઈ રહ્યા છીએ. એની અંદર કઈ કઈ વસ્તુ કવર થાય છે. આ ભણવાનો હેતુ આપણો શું છે? તો નેશનલ ઇલેક્ટ્રિક કોડ ભણવાનો મુખ્ય હેતુ આપણને ખ્યાલ આવે કે કઈ કઈ વસ્તુઓ ઇલેક્ટ્રિક કોડની અંદર સંગ્રહિત થતી હોય. ક્યાંક લખેલું હોય કે ભાઈ સ્ટોપનો સિમ્બોલ મારેલો હોય તો આપણને ખબર પડવી જોઈએ કે સ્ટોપ થઈ જવું પડે. વાયરમાં ટ્રાફિકનું પાસ થવાનું હોય તો ગ્રીન લાઇટ થાય તો આપણે પાસ થઈએ ને રેડ લાઇટ થાય તો ઊભા રહીએ, એવો ખ્યાલ આવે. એટલા માટે નેશનલ ઇલેક્ટ્રિક કોડની સ્થાપના કરવામાં આવી છે, નેશનલ ઇલેક્ટ્રિક કોડ બનાવવામાં આવ્યો છે. નેશનલ ઇલેક્ટ્રિક કોડની શરૂઆત કેમ થઈ અને કેમ જરૂરિયાત ઊભી થઈ? 1879ની અંદર થોમસ આલ્વા એડિસને પહેલી વખત ઇન્કન્ડેન્સન્ટ લાઇટ બલ્બ બનાવ્યો. એના પછી સેવરલ એક્સપેરિમેન્ટ થયા, દરેક અલગ અલગ વસ્તુ, હીટિંગ એલિમેન્ટ ને બધું વસ્તુ બનતી ગઈ. જેમ જેમ વિકાસ વધ્યો એમ વસ્તુઓ, ધારો કે નેશનલ એસોસિએશન ઓફ ફાયર એન્જિનિયર એ ભેગા મળીને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવું પડે એની એક મીટિંગ કરીને ડિસ્કસ કરી કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું, જેના કારણે યોગ્ય પ્રકાશ મળી. દરેકે આપણે ગોળો યોગ્ય એંગલ લગાવીએ ને તો આપણને યોગ્ય પ્રકાશ મળે. તો એના બધા નિયમો હોય. લાઇટનું બોર્ડ 1.5 મીટરની ઊંચાઈએ લગાવવામાં આવે, કારણ કે નાનું બાળક પણ સ્વિચ ઓન કરી શકે અને મોટામાં મોટો વ્યક્તિ પણ ઓન કરી શકે. એવા કેટલાક નિયમો બનાવવા માટે આ બધી એસોસિએશનો ભેગા થતા હોય છે. એટલે નેશનલ એસોસિએશન ઓફ ફાયર એન્જિનિયર ઘણા બધા લોકો ભેગા થઈને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની ચર્ચા કરી. ત્યારબાદ 1895ની અંદર મિટિંગ થઈ અને પહેલી જ વખત યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અંદર 5 કોડ બનાવવામાં આવ્યા. ત્યારબાદ 1896ની અંદર મિટિંગ થઈ અને કોડ વસ્તુ એટલે કે સંજ્ઞા શું હોઈ શકે એ પહેલાં પહેલી વખત ડિફાઇન કરવામાં આવી. ત્યારબાદ 1857ની અંદર ઇલેક્ટ્રિક કોડ તરીકે એડોપ્ટ થયો. એના પહેલાં નેશનલ બિલ્ડિંગ કોડ હતા, બધા નેશનલ ઇલેક્ટ્રિક કોડ જ ખાલી નહોતા. તો એ વખતે નેશનલ ઇલેક્ટ્રિક કોડ એડોપ્ટ થયા, એઝ એ કોડ તરીકે રિફર થવા માંડ્યા. એનઈસીની શરૂઆત નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશને એનું સ્પોન્સર કરે છે કોડ બનાવવા માટે. એ સ્પોન્સર એસોસિએશન છે એનઈસીનું. અને આ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આંસી, જેને આપણે આંસી તરીકે ઓળખતા હોઈએ છીએ, એના સાથે જોડાયેલું છે. નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન આ કમિટી આંસી સ્ટાન્ડર્ડ કમિટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે નેશનલ ઇલેક્ટ્રિક કોડ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. નેશનલ ઇલેક્ટ્રિક કોડનો પર્પઝ શું છે, હેતુ શું છે, કેમ નેશનલ ઇલેક્ટ્રિક કોડ બનાવવામાં આવ્યો? તો આપણે ઘણી બધી મોંઘી વસ્તુઓ વાપરતા હોઈએ છીએ. ધારો કે ટ્રાન્સફોર્મર છે તો લાખ રૂપિયાનું પણ આવે ને 10 લાખ રૂપિયાનું આવે ને કરોડ રૂપિયાનું પણ ટ્રાન્સફોર્મર આવે. વધતા આપણા જીવનની કિંમત તો કરોડ રૂપિયાના ટ્રાન્સફોર્મર કરતાં પણ મોટી છે. એ કારણસર આ આપણે એનઈસી કોડની વ્યાખ્યા કરવામાં આવે. પ્રેક્ટિકલ સેફગાર્ડિંગ ઓફ અ પર્સન એટલે આપણે પોતાની સેફટી અને આપણી જે પ્રોપર્ટી છે, જે વસ્તુ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ, એ હેઝાર્ડસ મુક્ત હોય, ભય મુક્ત હોય, એના માટે આના વસ્તુનો એનઈસીની સ્થાપના કરવામાં આવી. આ શું છે? એનઈસી નેશનલ ઇલેક્ટ્રિક કોડ એક લીગલ ડોક્યુમેન્ટ છે, બરાબર? એ ગવર્મેન્ટ બોડી અને એજન્સી અને આપણી જે કોર્ટ એ બંને વચ્ચે પથરાયેલી છે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કેવી રીતે કરી શકાય, આ વસ્તુની માહિતગાર કરે છે, માહિતી આપે છે. એનઈસીનો પર્ટિક્યુલર પર્પઝ ખાલી પર્સનની સેફટી અને પ્રોપર્ટીની સેફટી માટે હોય છે. નેશનલ ઇલેક્ટ્રિક કોડથી કોઈની સજા નથી થતી, પણ નેશનલ ઇલેક્ટ્રિક કોડથી ખ્યાલ આવે કે આપણે આ જગ્યાએ આ રીતે આપણે વસ્તુ ઇન્સ્ટોલ કરવી જોઈએ. એ અર્થિંગનો ખાડો ખોદવાનો હોય તો 2.5 મીટરનો ખોદવો જોઈએ, 1.5 મીટરની ઊંચાઈએ બોર્ડ લગાવવું જોઈએ. આ બધાની માહિતી આપણને નેશનલ ઇલેક્ટ્રિક કોડ દ્વારા મળતી હોય છે. એના પછી આપણે જોઈએ તો The code generally applies to the installation of electric conductor equipment with a private and public facility up to connection point to the power source. આપણા ઘરે કનેક્શન આવે ત્યાંથી પાવર સોર્સ જ્યાં જનરેશન થાય છે આ વસ્તુનું,
એ બંને વચ્ચે આ ઇલેક્ટ્રિક કોડ, ધારો કે વચ્ચે સબસ્ટેશન આવે છે તો ત્યાં બધા સિમ્બોલ મારવા પડે કે ભાઈ આ ડેન્જરસ છે, 415 વોલ્ટેજ છે, 66 કેવી છે. તો આ બધા સંજ્ઞાત્મકથી આપણને માણસોને વોર્નિંગ આપતા હોય છે કે અહીંયા અડવું નહીં, આ વસ્તુ અહીંયા આ ડેન્જરસ છે, અહીંયાથી આપણી જીવનને નુકસાન પહોંચી શકે છે. તો આ પર્સનની સેફ્ટીની વાત થઈ. એવી રીતે ઇક્વિપમેન્ટની સેફ્ટી હોય તો ઇક્વિપમેન્ટની સેફ્ટીમાં કદાચ કોઈ આપણે ટ્રાન્સફોર્મરની નજીક જો ભૂલથી ઇન્સ્યુલેટર લગાવવાનું રહી ગયું હોય, લાઇટિંગ એરેસ્ટર લગાવવાનું રહી ગયું હોય તો શું થાય? તો જ્યારે કે ડાયરેક્ટ સ્ટ્રોક, જ્યારે ઇલેક્ટ્રિક વીજળીનો કોઈ ડાયરેક્ટ સ્ટ્રોક પડે તો ટ્રાન્સફોર્મરનું નુકસાન થાય. આ રૂમ જેવડું ટ્રાન્સફોર્મર હોય, બહુ મોટું ટ્રાન્સફોર્મર, કરોડ રૂપિયાનું ટ્રાન્સફોર્મર હોય, ખાલી વીજળીના સ્ટ્રોકથી આખું બળી જાય, ફેલ્યોર થઈ જાય. તો એવું ના થાય એના માટે પર્સનની સેફ્ટી અને વસ્તુની સેફ્ટી માટે આપણે ઇલેક્ટ્રિક કોડ બનાવવામાં આવે છે. એનઈસી નેશનલ ઇલેક્ટ્રિક કોડ કયા કયા એરિયામાં પથરાયેલું છે? તો જનરલ એરિયા, કે બધી જગ્યાએ વોર્નિંગ આપવી, સાઇન કરવી, એના માટે. વાયરિંગ માટે, પ્રોટેક્શન માટે. પ્રોટેક્શન એટલે આપણું પ્રોટેક્શન નહીં, વસ્તુઓનું પ્રોટેક્શન. એમસીબી, એલસીબી આપણે નામ સાંભળ્યા જ બધાએ કે એમસીબી મિનિએચર સર્કિટ બ્રેકર છે, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે. તો એ બધી વસ્તુની ડિઝાઇન પ્રોપર કરેલી હોય. તો પ્રોપર કરેલી હોય તો કેટલા સ્ટાન્ડર્ડની અંદર હોવું જોઈએ, એનઈસીના નિયમોને અનુકૂળ છે કે નહીં, એ વસ્તુનું એમાં ધ્યાન રાખવામાં આવે છે. વાયરિંગ મેથડ્સ અને મટીરિયલ. હવે અત્યારે આપણે આ જમાનામાં બધી જગ્યાએ અંડરગ્રાઉન્ડ વાયરિંગ વપરાતું હોય છે. આપણે કદાચ બહાર વાયરિંગ કરીએ, લાકડાની પટ્ટી પર વાયરિંગ કરીએ તો ફાયર થવાના, આગ લાગવાના વધારે ચાન્સીસ રહે છે. તો એ પ્રમાણે અત્યારે જે પ્રમાણેના નિયમન પ્રવર્તમાન હોય, અથવા તો આપણે લાકડાની પ્લેટ ઉપર વાયરિંગ કરવા માગતા હોય તો પર્ટિક્યુલર જે રીતે વાયરિંગ કરવાની જરૂરિયાત હોય, જે રીતે કેટલા 1.5 ઇંચે તમે ક્લિપ ભરાઈને વાયરિંગ થાય, એ યોગ્ય રીતે વાયરિંગ કરવું પડે. એટલે વાયરિંગ મેથડ્સ અને મટીરિયલ પણ એની ઉપર આધાર રાખતા હોય છે. ઇક્વિપમેન્ટ ફોર જનરલ યુઝ. સાધનો કયા કયા જનરલ યુઝ માટે સાધનો કયા કયા વપરાતા હોય છે? તો વોર્નિંગ સાઇન, આ તે બધી વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. સ્પેશિયલ ઓક્યુપન્સીસ, સ્પેશિયલ ઇક્વિપમેન્ટ. આ ઉપરાંત સ્પેશિયલ કન્ડિશન, કોમ્યુનિકેશન સિસ્ટમ, ટેબલ્સ, બરાબર. એના પછી છે ટેબલ્સ. એટલે આ તો આખું જે આપણે જે આગળ જે 9 મુદ્દા, આ 1 થી 6 મુદ્દા અને એના પછી 7, 8 અને 9 મુદ્દાની જે આપણે વાત કરી, એ બધા મુદ્દા આખું એક એનઈસીની એક બુક બને. આ આખા ઇલેક્ટ્રિક કોડની એક બુક છે જેની અંદર બધું છણાવટથી બધી માહિતી લખેલી છે કે આની અંદર કઈ વસ્તુ આવે, આની અંદર કઈ વસ્તુનું કન્સિડર કરવાનું, અર્થિંગ કેવી રીતે કરવું, બધાના નિયમો લખેલા છે. તો એના પછી ટેબલ છે. એનેક્સચર એ પ્રોડક્ટ સેફ્ટી સ્ટાન્ડર્ડ, ઇન્ફોર્મેશન ફોર એમએસસીટી કેલ્ક્યુલેશન, એટલે એમ્પિયર કેટલું લેશે, કઈ વસ્તુ. ધારો કે ફ્રીજ 5 એમ્પિયર માટે બનાવેલું હોય અને હીટર અલગ એમ્પિયર માટે બનાવેલું હોય, ટોસ્ટર અલગ એમ્પિયર માટે બનાવેલું હોય. તો દરેકની અલગ અલગ ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ હોય. દરેક મોબાઈલ 5 વોલ્ટેજ ઉપર ચાલે અને આપણા ઘરની કોઈ ઇલેક્ટ્રિક સાધન 5 વોલ્ટેજ ઉપર ના છે, સોલર લાઇટ 12 વોલ્ટ ઉપર ચાલે. તો એ કેટલા એમ્પિયર લે છે એના પર કેલ્ક્યુલેશન ઉપર આધાર રાખે છે. કન્ડ્યુઇટ ટ્યુબિંગ ફિલ ટેબલ. આ ઉપરાંત કેટલાક એમાં એક્ઝામ્પલ પણ આપેલા છે. પછી એનેક્સચર ઈ ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન, ક્રોસ રેફરન્સ ટેબલ, એડમિનિસ્ટ્રેશન એન્ડ એન્ફોર્સમેન્ટ. આ બધી વસ્તુઓનો અંદર ટાઈપ ઓફ એનઈસી મુખ્યત્વે ખાલી એક સંજ્ઞાની મૂળભૂત એક બુક છે જેની અંદર આ બધી વસ્તુ એવી વિશિષ્ટ જણાવટથી કે આટલા નિયમો જે પણ માણસ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરતો હોય એને આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તો યોગ્ય ઇન્સ્ટોલેશન થાય, હાઝાર્ડસ મુક્ત, ભય મુક્ત ઇન્સ્ટોલેશન થાય. એના માટે નેશનલ બિલ્ડિંગ કોડ જે પ્રકારે આપેલું હોય એ પ્રમાણે કન્સ્ટ્રક્શન કરવું જોઈએ. એના પર નેશનલ ઇલેક્ટ્રિક કોડે આપેલા એ પ્રમાણે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવું, ફાયર સેફ્ટી માટે એલાર્મ લગાવવો, ઇલેક્ટ્રિક બેલ લગાવવા, આ તે બધી વસ્તુઓનો અંદર જે યુઝ થતો હોય એ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરવો જોઈએ. નેશનલ ઇલેક્ટ્રિક કોડ એટલે કમ્બાઈન છે એક પર્સનની સેફ્ટી, આપણી પોતાની સેફ્ટી. કારણ કે આપણે પોતે વાયરમેન તરીકે કામ કરવાના, ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરવાના આખા, તો એમાં આપણે ટ્રાન્સફોર્મર રિપેર કરવાનું આવ્યું તો ચાલુ સપ્લાય ક્યારેક કામ કરવું પડે, ક્યારેક બંધ સપ્લાય કામ કરવું પડે. આપણને ખબર હોવી જોઈએ ને કે આની અંદર પ્રોવિઝન કે કીપિંગ બેલ્ટ જુઓ અને બેલ્ટની અંદર બેલ્ટના સ્ટાન્ડર્ડ હોવા જોઈએ તો હું ત્યાં ઉપર યોગ્ય રીતે રિપેર કરી શકીશ થાંભલા ઉપર જઈને. વત્તા આપણે આટલું હેવી ડ્યુટીનું આપણે ટેસ્ટર વાપરવું પડશે,
હવે ડ્યુટીનું મશીનરી ઇક્વિપમેન્ટ ટૂલ્સ વાપરવા પડશે તો પર્સનની સેફ્ટી. એવી રીતે આપણને ખબર હોય છે કે વસ્તુની સેફ્ટી માટે તો ભાઈ 1.18નો વાયર જોતો હોય ત્યાં 3.20નો વાયર ના વપરાય, 3.20નો વાયર જોતો હોય ત્યાં 1.18નો વાયર ના વપરાય. તો આ બધી વસ્તુઓ શું એના કારણે ઇક્વિપમેન્ટ સેફ્ટી મળે. જો એક 3.20નો વાયરની જે જગ્યાએ રિક્વાયરમેન્ટ હોય, જ્યારે કે તમારા બોર, તમારી જે લોકોના ઘરે ખેતર હશે એમને ખબર હશે કે ભાઈ જેના બોરની અંદર બહુ જાડો વાયર વપરાતો હોય છે. હવે એમાં તમે 1.18નો વાયર વાપરી દો તો શું થાય? બોર અંદરની એસેસરીઝ બળી જાય, જે આપણું સ્ટાર્ટરની બધી વસ્તુ હોય, કે આ પંપને નુકસાન થાય. એટલે આ બધી વસ્તુની અંદર આપણે સેફ્ટીને અનુકૂળ, ઇક્વિપમેન્ટની સેફ્ટીને અનુકૂળ થાય એવી રીતે એના માટે નેશનલ ઇલેક્ટ્રિક કોડ બનાવવામાં આવે છે, અને એઝ વેલ એઝ પર્સનની સેફ્ટી માટેના નેશનલ ઇલેક્ટ્રિક કોડ બનાવવામાં આવે છે. એના પછી છે NEC કવરેજ ડાયાગ્રામ. NEC કઈ વસ્તુઓને કવરેજ કરતું હોય છે? તો જનરેશન એરિયા. તો જ્યાં જનરેશન થાય છે ત્યાંથી આપણે પાવર સ્ટેશન હોય, ધારો કે આપણે અમદાવાદનું ઉદાહરણ લઈએ તો અમદાવાદના સાબરમતી પાવર સ્ટેશનની અંદર જનરેશન થતું હોય તો ત્યાં પણ NEC કોડને કન્સિડર કરવામાં આવે. ત્યાંથી ટ્રાન્સમિશન થતું હતું પાલનપુર આવે, ત્યાં એક કોઈ સબસ્ટેશનમાં એ પાવર રિસીવ થાય છે. એ પાવર રિસીવ થયા બાદ ત્યાંથી આપણા ઘરે બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, પાવરની વહેંચણી થાય છે. તો જનરેશન, એના પછી સબસ્ટેશનની અંદર આવે, તો જનરેશનથી સબસ્ટેશન સુધી ટ્રાન્સમિશન થતું હોય, ત્યારબાદ એનું ડિસ્ટ્રીબ્યુશન થાય. ડિસ્ટ્રીબ્યુશન આપણા ઘર, હોમ, દરેક જગ્યાએ, તો એના પાવર સોકેટ દરેક ઘરે આપ્યા હોય, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા આપણને ઘરે આપવામાં આવ્યા હોય. તો યોગ્ય રીતે કેવી રીતે કન્સિડર કરવું, કે કઈ જગ્યાએ પોઈન્ટ યોગ્ય લેવા, 1.5 મીટર કેટલી ઊંચાઈ રાખવી, એ બધાના નિયમો પ્રમાણે કામ થતું હોય. એ લોકો તો નિયમો પ્રમાણે કામ કરતા હોય, પણ આપણે ક્યારેક નિયમ બહાર જઈને કામ કરતા હોય. આપણે માગ્યું હોય 5 મેગાવોટનો લોડ, 500 વોટનો લોડ, અને વાપરતા હોય 1000 વોટ. 2 કિલોવોટનો લોડ માગેલો હોય અને વાપરતા હોય 5 કિલોવોટ. તો આપણે ક્યારેક ખોટું કરતા હોઈએ છીએ. તો એવું ના કરવું જોઈએ. એને યોગ્ય જેટલી આપણી જરૂરિયાત હોય એટલી લોડની માગણી કરવી જોઈએ. NEC coverage, it is important to mention that the NEC is the most used standard in the different, આ બધી જ જગ્યાએ જુદી સ્ટેટ્સ હોય, સિટી હોય, કન્ટ્રી હોય, USA હોય કે ઇન્ડિયા હોય, બધી જગ્યાએ નેશનલ ઇલેક્ટ્રિક કોડનો ઉપયોગ થતો હોય, અને એનું બેઝિક લોકલ કોડ સાથે ઇનિફોર્મ થતું હોય. કે જે લોકલ કોડ એટલે કેવા કોડ, કે આપણે ડેન્જરનો સાઇન તરીકે ભૂતના સિમ્બોલનો ઉપયોગ કરતા હોઈએ, અને અલગ જગ્યાએ ખાલી એકલા ડેન્જર લખેલું હોય તો ચાલી જતું હોય. તો એ પ્રમાણે લોકલ કોડ અને આ જે સ્ટાન્ડર્ડ કોડ હોય એ બંનેનું કોમ્બિનેશન થઈને કોડ બનાવવામાં આવે છે. આ જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસમાં આપણે આ બધા કોડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. NECનો જનરલ પોર્શન કઈ વસ્તુ, તો આર્ટિકલ 100, એમાં જનરલ પોર્શન આપણે જોઈએ. એમાં જનરલ પોર્શનની અંદર ડેફિનેશન્સ આવે જુદી. પછી આર્ટિકલ 110, આપણે આર્ટિકલ 101, 102, આખા બહુ લાંબા આર્ટિકલ 732 IS ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 732થી 1963, આ બધા જુદા સ્ટાન્ડર્ડ છે. એ જુદા સ્ટાન્ડર્ડની અંદર દરેક સ્ટાન્ડર્ડ IE રૂલ્સ, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ આપેલા છે. એની અંદર દરેક રૂલ્સની અંદર જુદી વ્યાખ્યાઓ કરી છે, કેવું કામ કરવું, કોના માટે કેવો નિયમ છે, અર્થિંગ માટે શું નિયમ છે, ઇન્સ્ટોલેશન માટે શું નિયમ છે, ઇલ્યુમિનેશન માટે શું નિયમ છે, ઇલ્યુમિનેશન એટલે લાઇટિંગ માટે શું નિયમ છે, કેટલું લાઇટિંગ હોવું જોઈએ, એ બધા જ નિયમોને ધ્યાનમાં રાખીને આપણે કામ કરતા હોઈએ છીએ. આર્ટિકલ 100ની અંદર ડેફિનેશન આવે છે, એના બાદ રિક્વાયરમેન્ટ, પછી આર્ટિકલ 200 ગ્રાઉન્ડ કંડક્ટર, કેવા પ્રકારના કંડક્ટરનો ગ્રાઉન્ડિંગની અંદર ઉપયોગ થતો હોય છે. આર્ટિકલ 210ની અંદર બ્રાન્ચ સર્કિટ, આર્ટિકલ 215ની અંદર ફીડર. આ તો જે મુખ્ય આર્ટિકલ છે એની વાત કરીએ. ફીડર એટલે જે જગ્યાએથી આપણે સપ્લાય લેતા હોઈએ છીએ, આપણું ઘરની નિયરેસ્ટ જે ફીડર હોય ત્યાંથી આપણે સપ્લાય લેતા હોઈએ છીએ. આર્ટિકલ 220 બ્રાન્ચ સર્કિટ, ફીડર અને સર્વિસ કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આર્ટિકલ 225 આઉટસાઇડ બ્રાન્ચ સર્કિટ અને ફીડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આર્ટિકલ 230ની અંદર આવા જુદા પ્રકારની સર્વિસીસનો આપણે ઉપયોગ કરતા. આ બધી વાત આપણે વાયરિંગ અને પ્રોટેક્શનની અત્યારે કરી રહ્યા છીએ. તો આ બધા NECનો મુખ્ય ઉદ્દેશ જ આ છે કે પર્સન સેફ્ટી અને આપણા ઇક્વિપમેન્ટની સેફ્ટી. આ વસ્તુ એક લીગલ ડોક્યુમેન્ટ છે. આની અંદર જુદી સંજ્ઞાઓનો ઉપયોગ કરતા હોય. આપણે વાયરમેનમાં જ્યારે બુક્સની અંદર પાછળ જોઈએ ઘણી બધી સંજ્ઞાઓનો ઉપયોગ કરતા હોય છે, કે વોલ્ટેજનો સિમ્બોલ કેવો હોય, 3 ફેઝ અલ્ટરનેટરનો સિમ્બોલ કેવો હોય. તો આવા જુદા અલ્ટરનેટરના સિમ્બોલ, અત્યારે આપણે બધા સિમ્બોલોની વાત ના કરી શકીએ, પરંતુ આપણે એ વસ્તુને સમજવા માટે ઉપયોગ કરી શકીએ કે NEC એક લીગલ ડોક્યુમેન્ટ છે, એક કોડ છે, સંજ્ઞા છે, કે જે પર્સનની સેફ્ટી માટે ઉપયોગ થાય છે અને ઇક્વિપમેન્ટની સેફ્ટી માટે ઉપયોગ થાય છે.
આ લેક્ચર આપણને સેફટીના પર્પઝનું હતું, એટલે આપણા જીવનમાં આપણે સેફ અને સારી રીતે લાંબુ જીવન ટકાવી શકીએ એવી આ કોડ દ્વારા મદદ મળે એવી પ્રાર્થના. આભાર.